સુરત એસઓજીએ નકલી નોટ સાથે એકની ધરપકડ કરી છે। વરાછા મિની બજારમાંથી ઝડપાઈ નકલી ચલણી નોટ। વરાછામાંથી 500ના દરની 5 લાખની નોટ જપ્ત કરવામાં આવી છે। આરોપી વરાછા, કાપોદ્રા, સરથાણામાં વટાવતો હતો નોટો। 500ના દરની તમામ નોટો એક જ સિરીઝના નંબરવાળી હતી। આરોપી 1 વર્ષથી નકલી નોટો વટાવવાનું કામ કરતો હતો। અમરેલીના રાજુ વાઘમસી પાસેથી પરેશ નકલી નોટો મેળવતો, ત્યારે આરોપી અત્યાર સુધીમાં કુલ 25 લાખની નોટો બજારમાં ફેરવી છે। આરોપી પરેશ હડિયાની ધરપકડ થઈ છે। આરોપી રાજુ વોન્ટેડ જાહેર છે। માં જે પરેશ હડિયા કરીને આરોપી પકડાયો એની પાસેથી 5 લાખની 500ના દરની નકલી ચલણી નોટો પકડાઈ છે અને આ નોટો જે છે એ રાજુ વાઘમસી કરીને એનો પાર્ટનર છે તે અમરેલીથી ટ્રાવેલ્સ મારફતે વાયા પાર્સલ બનાવીને મોકલતો હતો અને પરેશ જે છે એને અહીંયા છૂટક વટાવવાનું કામ કરતો હતો। ભીડભાડવાળી જગ્યાઓ પસંદ કરતા હતા કે જે પાનનો ગલ્લો છે, ચાની લારીઓ છે કે શાકભાજી જે છૂટક વેચાણ થતું હોય ત્યાં, અથવા તો જે નાસ્તાની હોય કે જ્યાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં ઇઝીલી આ લોકો નોટો સર્ક્યુલેટ કરતા હતા અને 1 વર્ષની અંદર 25 લાખના દરની નોટો એણે વટાવી છે। સુરતનું વરાછા વિસ્તાર જાણે નકલીનું હબ બન્યું હોય તે પ્રકારની ઘટના દિવસે ને દિવસે બની રહી છે। વખતો વખત સુરત એસઓજી દ્વારા અલગ અલગ વસ્તુઓમાં રેડ પાડવામાં આવે છે, ત્યારે આ વખતે સુરત એસઓજી પોલીસે વરાછા વિસ્તારમાંથી ડુપ્લિકેટ નોટનો આખું રેકેટ છે તે ઝડપી પાડ્યું છે। એસઓજી ડીસીપી છે એમની સાથે વાત કરીશું। સાહેબ, આખું રેકેટ જે છે કઈ રીતે સામે આવ્યું ને કઈ રીતે ચાલતું? આખું રેકેટમાં જે પરેશ હડિયા કરીને આરોપી પકડાયો એની પાસેથી 5 લાખની 500ના દરની નકલી ચલણી નોટો પકડાઈ છે અને આ નોટો જે છે એ રાજુ વાઘમસી કરીને એનો પાર્ટનર છે તે અમરેલીથી ટ્રાવેલ્સ મારફતે વાયા પાર્સલ બનાવીને મોકલતો હતો અને પરેશ જે છે એને અહીંયા છૂટક વટાવવાનું કામ કરતો હતો। ભીડભાડવાળી જગ્યાઓ પસંદ કરતા હતા કે જે પાનનો ગલ્લો છે, ચાની લારીઓ છે કે શાકભાજી જે છૂટક વેચાણ થતું હોય ત્યાં, અથવા તો જે નાસ્તાની હોય કે જ્યાં ખૂબ ભીડ રહેતી હોય ત્યાં ઇઝીલી આ લોકો નોટો સર્ક્યુલેટ કરતા હતા અને 1 વર્ષની અંદર 25 લાખના દરની નોટો એણે વટાવી છે। કેટલો બંનેનો ભાગ હતો અને જે પ્રકારે એટલા સમય દરમિયાન ક્યાંક ક્યાંક તેમણે નોટો વટાવી છે, કઈ રીતે આખી કૌભાંડ ચાલતું હતું? રાજુ આ નોટો મોકલતો હતો અને પરેશ આ નોટો વટાવતો હતો। બંનેનો 75-25નો ભાગ હતો અને આ આખું જે સરથાણા, કાપોદ્રા અને વરાછા વિસ્તારની અંદર આ લોકો સર્ક્યુલેટ કરતા હતા। કઈ રીતે આખું આ રેકેટ પકડમાં આવ્યું અને કેટલું મોટું હોઈ શકે આખું રેકેટ? અત્યારે ધ્યાનમાં આવ્યું છે એ મુજબ 5 લાખનો મુદ્દામાલ પકડાયો છે અને 25 લાખનું સર્ક્યુલેટ કર્યું છે। બીજું રાજુ વાઘમસી પકડાશે ત્યારબાદ મોટું નેટવર્ક છે કે કેમ એ ખ્યાલ આવશે। બિલકુલ, જે પ્રકારે સુરત એસઓજી જે છે તેમના દ્વારા આખું રેકેટ જે છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને વરાછા વિસ્તારમાંથી હાલ એક આરોપી અને 5 લાખની રોકડ જે નકલી નોટો છે તેમની સાથે ઝડપી પાડવામાં એસઓજી પોલીસને સફળતા મળી છે અને અન્ય આરોપી જે છે તે પકડાશે ત્યારે મોટું રેકેટ ખોલવાની હાલ શક્યતાઓ સેવવામાં આવી રહી છે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।